નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। આ ઢંઢેરામાં શહેરના મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી અને સફાઈ, રસ્તા અને ટ્રાફિક, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધા અને ભ્રષ્ટાચાર વિરોધ પગલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ રાખવા, સ્વાસ્થ્ય રાખવા ઉપલબ્ધ કરાશે। સાથે જ સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓની નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। મહિલાઓ, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા સુલભ બનાવવાની પણ યોજના છે। આ ઉપરાંત શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલના વિકાસ તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે। પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। આ રીતે કોંગ્રેસ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણીનો ઢંઢેરો રજૂ કર્યો હતો। આજરોજ અમારી તમામ પાર્ટીના મેમ્બર્સને કોંગ્રેસ સાથે જોડાવાનો મોકો મળ્યો છે। તો આજરોજ અમે તમામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને વિચારધારણા જે કોંગ્રેસની છે એ વિચારધારણા લઈને અમે આજે આગળ વધવાના છે। અને સાથે સાથે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઘડિયાતા જે માનનીય પૂર્વ સીએમ શંકરસિંહ બાપુ એ જ્યારે કોંગ્રેસને બિનશરતી ટેકો આપવાની જ્યારે એમણે જાહેરાત કરી હોય ત્યારે એમના આદેશ સાથે આજે અમે લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। તમામ ટીમ સાથે અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ઓલમોસ્ટ 35 to 37 પીપલ્સ આર ગોઈંગ ટુ જોઈન ટુડે ઇટસેલ્ફ। ત્યાર પછી બીજા બધી લોકો બી અમારી સંગઠન છે ટોટલી સંગઠન જોડાશે। ઇલેક્શન આવી રહ્યું છે, કેવી રીતે પ્રજાશક્તિ પાર્ટી કોંગ્રેસ સાથે કામ કરશે? ડેફિનેટલી અમારા જે પરણેતા પાર્ટીના હતા, અમારા નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડના જે આદેશના દ્વારા અમે લોકો આજે જોડાયા છે ને એમની જે બી અમને ગાઈડન્સ રહેશે, સાથે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારણા હશે, જે કોંગ્રેસ પાર્ટી અમને કામ આપશે સંગઠનમાં, અમે તમામ કામ એક ખુશીના સાથે સ્વીકારીને એમના માટે કામ કરીશું। હા, 2017માં જ્યારે વિધાનસભાના જ્યારે ઇલેક્શનના પ્રચાર માટે આપણા ચહિતા માનનીય રાહુલ ગાંધી જ્યારે બરોડામાં આવ્યા હતા ત્યારે મને એક 5 ક્વેશ્ચન પૂછવાનો મોકો હતો, એમાંથી એક મોકો મને મળ્યો હતો અને એ ટાઈમે મેં એમને જે એઝ અ બિઝનેસ પર્સન જે ક્વેશ્ચન્સ, જે પ્રોબ્લેમ્સ ફેસ કરતા હતા જીએસટી રિલેટેડ, એ પૂછ્યો હતો ને એમણે મને સારો એવો આન્સર બી આપ્યો હતો। સાથે સાથે આજે એમની વિચારધારણા ત્યારથી જ અમારા મગજમાં ચાલતી હતી અને એ વિચારધારાની સાથે આજે મને કોંગ્રેસમાં જોડાઈ અને કામ કરવાનો મોકો મળી રહ્યો છે। એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન તમામ મારી ટીમને પાઠવું છું, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને પાઠવું છું અને જોડે આજે હું ખૂબ ખુશીનો અનુભવ કરું છું। ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મેયર એવા હિંમતસિંહ પટેલ સાહેબ, ઉપસ્થિત અમારા વિરોધ પક્ષના નેતા અને તમામ કોંગ્રેસના અહીંયા આગેવાનો, આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું ફરી વખત સ્વાગત કરીએ છીએ। અહીંયા આ જગ્યા જે હિંમતસિંહ પટેલ સાહેબે કીધું કે ઐતિહાસિક જગ્યા, વડોદરા શહેરની ઓળખાણનું જો આપણે નામ બોલીએ તો બધાના મનમાં એક જ નામ આવે કે વિશ્વામિત્રી નદી। ત્યારે યવતેશ્વર મહાદેવના બાજુમાં જે યવતેશ્વર ઘાટ છે ત્યાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। ખાસ કરીને 30 વર્ષના ભાજપના એક હતું શાસનનો જે ચહેરો છે એ આપણી સમક્ષ છે કે મહાન ઋષિ વિશ્વામિત્રના નામથી નદી જે વડોદરાના મધ્યથી વહે છે, પણ એ નદીમાં ચોખ્ખું પાણી હોવાની જગ્યાએ તમે જુઓ કે ગટરનું દૂષિત પાણી, કચરો, ગંદકી, જેના કારણે આખા વડોદરા શહેરમાં આજે મચ્છરોનો ઉપદ્રવ છે। જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી એને આ ભાજપના શાસનમાં નામ પડ્યું ખાડોદરા, કલાનગરી, સંસ્કારી નગરી તરીકે ઓળખી આજે ભુવાનગરી અને મચ્છરોની નગરી તરીકે ઓળખાય છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ શહેર જિલ્લામાં, મહાનગરપાલિકામાં જે મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ જે જાહેર કરવાનું
પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે તમારી વચ્ચે અમે આ મૂકીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તમામ નગરજનોને આપણા માધ્યમથી અમે વિશ્વાસ અપાવીએ છીએ અને વચન આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર અમારે પાછું લાવવાનું છે. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, ડ્રેનેજની સુવિધા આપીશું અને આ ભ્રષ્ટાચારી શાસકોના પાપે જે દર વર્ષે આ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી આવે છે, ત્યારે એ તમામ ગેરકાયદેસર બાંધકામો પણ અમે હટાવીશું અને જે લોકોના ઘરોમાં પાણી આવે એ બધી ફરિયાદો પણ અમે દૂર કરીશું. કારણ કે આપણે જોયું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે 3-3, 4-4 દિવસ આ વડોદરાના નગરજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના બાળકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. આજે પણ વડોદરાના નગરજનોને એ દિવસો યાદ છે. ત્યારે ભાજપના કોર્પોરેટરો, ભાજપના નેતાઓ પોતાના ઘરમાં બેઠા હતા અને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. ત્યારે આ વડોદરા શહેર જે છેલ્લા 30 વર્ષના એક હતું શાસનમાં જે આ શહેરની દુર્દશા કરી છે, ત્યારે અમે સંકલ્પ લઈએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એને વેરાનું વળતર મળશે, પાયાની સુવિધા મળશે, એ અમે આજે કમિટમેન્ટ આપીએ છીએ. પ્રેસ કોન્ફરન્સની અંદર આ વિશ્વામિત્રી નદીની પણ ગરનાળું છે એ તમે નરી આંખે જોઈ શકો છો. એ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમારા અમદાવાદના પૂર્વ મેયર ઘણા હોદ્દા છે એમની પાસે, હિંમતસિંહભાઈ, અમારા ઋતિકભાઈ પ્રમુખ, અમારા રાવતભાઈ, બધા જે અમારા આગેવાનો છે તે. હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું, એની જગ્યાએ વડોદરા શહેરને ગંદુ જળ આપ્યું. આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ નકશા બનાવ્યા હતા. આજે તમે ચોથી જાગી છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી છે. આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું. એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે. આ પૂરા આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગ્યા ચેન્જ કરીને બંગલાઓ બનાવ્યા છે, એના લીધે આ પૂરાયું છે અને આ વડોદરા શહેરનું 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3-3 દિવસ ભૂખ્યા રહ્યા. આ બધું આમના પાપે થઈ રહ્યું છે આ શહેરની અંદર. જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે. ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવી દીધું છે. પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી, એનો પણ ટેક્સ ઉઘરાય છે. આ લોકો કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે. ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી, કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ નથી લીધો. પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં નાખી દીધું છે અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. આજે પણ આપણે ચોપડો ઉઠાવીને જોઈએ તો ખાડામાં ગઈ છે કોંગ્રેસ. જ્યાં જાઓ તો ખાડા પડી જાય, કોઈનો બાળક મરી જાય, આવી દશા દુર્દશા આ સર સયાજીરાવ ગાયકવાડની નગરીને કરી છે. અને કોંગ્રેસ પાર્ટી વચન આપે છે કે સુધારશે, ભ્રષ્ટાચાર બહાર પાડશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે. એ કોંગ્રેસ પાર્ટીનો વાદો છે. બરોડાની જે આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે, હું માનું છું કે આ બી એક ઐતિહાસિક જગ્યા અને ઐતિહાસિક સ્થળ છે. આજે જે બરોડાની દર વર્ષે વિશ્વામિત્ર નદીનું જે ચોમાસાની અંદર જે પૂર આવે છે અને પૂરથી લાખો માણસોને, હજારો માણસોને આખી ઘરવખરી, આખી વરસની અંદર આપણે જાણીએ છીએ કે આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણા ઘરની અંદર આપણી જે ગૃહિણીઓ છે, તમામ આખા વરસનું એનું ખાવાનું, જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ જ્યારે રાખતા હોય, ઘરની અંદર ફર્નિચર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, આ તમામ જે ઘરનું જે સામાન હોય એ દર ચોમાસાની અંદર ભારે પૂરના કારણે સમગ્ર બરોડા અસ્તવ્યસ્ત થઈ જાય છે અને લોકો ત્રાહિમામ પુકારીને બેહાલ થઈ જાય છે. અને કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી ભારતીય જનતા પાર્ટી આજે રાજ્યમાં એનું શાસન છે, કેન્દ્રમાં એનું શાસન છે,
બરોડા મહાનગરપાલિકામાં બી એનું શાસન છે. એ ડબલ એન્જિન એ ટ્રિપલ એન્જિન છે અહીંયા. પણ જે આટલા વર્ષોથી વિશ્વામિત્ર નદીના કારણે જે આર્થિક નુકસાન પણ જાય છે, લોકો જીવ પણ ગુમાવતા હોય છે અને આટલી મુશ્કેલી થાય છે, એનો આજ દિન સુધી એ લોકો ઉકેલ નથી લાવી શક્યા. અને મગરોનો પણ એટલો ત્રાસ કે મગરો પણ લોકોના ઘરોમાં આવી જાય અને માણસ એમ એ વખતે ઘણા માણસો અહીંયાથી મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે માણસોએ અહીંયાથી નીકળી જવું પડે. ત્યારે આવી જે એસેન્શિયલ જેને લોકોના જીવન મરણનો જે પ્રશ્ન હોય એને સંવેદનશીલ મુદ્દો છે, એને પણ ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી એના માટે કોઈ એમની પાસે ઉકેલ લાવવા માટેનો કોઈ વિકલ્પ નથી. કોઈ નક્કર ઠોસ અત્યાર સુધી એમને આ વિશ્વામિત્ર નદીના પૂરમાંથી કઈ રીતે બરોડાની જનતાને મુક્તિ અપાવે એવો કોઈ નિર્ણય નથી કર્યો. કોંગ્રેસ પાર્ટી આ મહાનગરપાલિકામાં સત્તા ઉપર આવશે તો અમારો પ્રથમ જે ધ્યેય એ જ હશે કે લોકોને વિશ્વામિત્ર નદી જે છે એના પૂરના કયા કારણો છે એનું સાયન્ટિફિકલી રીતે સંશોધન કરીને અને આ પૂરને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, કઈ રીતે આ ફ્લડમાંથી લોકોને જાનમાલ અને લોકોની ઘર વખરી અને એમને સુરક્ષા અને સલામતી આપણે આપી શકીએ એ દિશામાં કોંગ્રેસ ખૂબ ગંભીરતાથી વિચારશે. ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે. અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત ઘર મકાન બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો જ ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો. એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પટ વાચા આપશે. અને ખાસ કરીને બીજી પણ અનેક ઘટનાઓ ઘટી છે. હરણીકાંડની અંદર બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું. શિક્ષકો પણ હતા અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે. આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશનવાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે. કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં, એને પહેલાં 6 મહિનામાં તૂટી જતા હોય છે. અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી. અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે. શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહિવત પ્રમાણની અંદર છે. અને લોકોને અંદર એમને રિક્ષાઓના કે બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે, કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી. અને ટ્રાફિક ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ,
લોકોને ડ્રેનેજ લાઇન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ. આ તમામ બાબતો છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ. આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને વચન સાથે કટિબદ્ધ છે. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12માં આવેલ પરશુરામ ભટ્ટામાં નટરાજ ટાઉનશીપ પાસે ગટર ઉભરાના કારણે લોકો હેરાન પરેશાન. વડોદરામાં ગંદકીનું ગ્રહણ, શહેરના મંદિર પાસે ઉભરાતી ગટરોથી ભક્તો પરેશાન. સંસ્કારી નગરીના વોર્ડ નંબર 12માં સમાવેશ પરશુરામ ભટ્ટા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં નટરાજ ટાઉનશીપ પાસે આવેલ સુપ્રસિદ્ધ દર્શનના મંદિર અને રામેશ્વર મહાદેવ મંદિરની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીમાં ઉભરાઈ રહી છે. ભારે દુર્ગંધ અને રસ્તા પર ફેલાયેલા ગંદા પાણીના કારણે મંદિરે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર ભાવના સામે દર્શન આવતા લોકોને, ભક્તોને ગંદકી કૂદીને પસાર થવું પડે છે, જે અત્યંત આઘાતજનક બાબત છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનનું તંત્ર ધ્યાન આવતું નથી. જો વહેલી તકે આ ગટરની સમસ્યા કાયમી નિરાકરણ ન થાય તો સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની અને ભક્તોને ઉગ્ર રોષ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. આજે અમે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવ્યા છે. આ ભઠ્ઠા સમસ્યાનો ભંડાર છે. અહીંયા સમસ્યાઓ એટલે આ ગટરની સમસ્યા છેલ્લા 5-10 દિવસથી ચાલુ છે. લોકો હેરાન પરેશાન, આના કારણે ગંદકી ફેલાઈ રહી છે, દુર્ગંધ મારી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કોર્પોરેશન જે બી લાગતા હોય અધિકારીઓને આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે, કેમ કે અમે અમારે ઉમેદવારી કરી છે કોર્પોરેશનની અંદર ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં. એ અમારું કામ છોડીને અમે લોકોના પ્રશ્નો માટે પહેલાં દોડીએ છીએ. અમારી માટે ચૂંટણી પછી આવે છે, પણ લોકોની જવાબદારી પહેલાં આવે છે. મારા વિસ્તારના લોકો મારા ઘર જેવા છે. આ મારું ઘર કહેવાય વોર્ડ 12 નંબર. એટલે અહીંયા વોર્ડ 12માં આ ગટરની સમસ્યા વહેલી તકે નિવારણ નહીં આવે તો અમે અહીંયાથી આ ગટરનું પાણી ભરીને કોર્પોરેશન ઓફિસે લઈ જઈશું. અને એક વસ્તુ એક જાણવા જેવી અહીંયા છે કે ભગવાન ભોલેનાથનું મંદિર છે. લોકોને ભગવાન ભોલેનાથના મંદિરે બી જવું હોય ને તો ગટરના પાણીમાં અપવિત્ર થઈને જવું પડે છે. એ લોકો એટલું દુઃખી થાય છે કે જેની વાત નથી. એ લોકોએ અમને પીડા એમની કીધી કે અમારું કોઈ સાંભળતું નથી. અહીંયા દર્શનમ ફ્લેટ છે, એ લાખોના ફ્લેટ છે. બાજુમાં નટરાજ ટાઉનશીપ એ બી લાખો રૂપિયાના ફ્લેટ છે. કોઈ અહીંયા એ લોકોનું સાંભળવાનું નથી. એના કારણે એમના ઘરોમાં બીમારીઓ ફેલાઈ રહી છે. અને મેં આવનારી ઇલેક્શનની અંદર જનતાને કહેવા માગું છું કે આ વખતે તમે કામ કરવાવાળા લોકોને વોટ આપજો, ના કે ભગવાનના નામ પર વોટ માગવાવાળાને. કેમ કે ભગવાન બધાના જ છે, કોઈના છે નહીં એવું નહીં. અમે બી હર હર મહાદેવ જ બોલીએ છીએ. એટલે આ વખતે તમે કામ કરવાવાળાનો વોટ માગજો. તમારે રોડ રસ્તા ગટરની સમસ્યામાંથી છુટકારો લાવી શકે, તમને સારી સુવિધા આપી શકે એવા અડધી રાતે તમારા માટે ફોન પર આવીને ઊભા રહ્યો એવા લોકોને વોટ આપજો. ના કે તમારો કોઈ ફોન ના ઉપાડે એવા લોકોને નહીં. એસી કેબિનમાં બેસી રહે એમના માટે વોટ ના આપતા, તમારા માટે રોડ રસ્તા પર ઉતરે એવા લોકોને વોટ આપજો. આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ વડોદરા પોલીસ સજ્જ. ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે યોજી બેઠક. પોલીસ કમિશનર નસીમા કુમારનું નિવેદન. થોડાક સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને પીઆઈઓની બદલી થઈ છે, એટલે આજ તમામ નવા જૂના અધિકારીઓની બેઠક યોજાઈ. શાંતિપૂર્વક રીતે ચૂંટણી થાય તે માટે એક્શન પ્લાન બનાવ્યો. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે. લાયસન્સવાળા હથિયારો જમા લીધા. 11 ચેકપોસ્ટ પર વોચ ગોઠવી દેવાઈ. 25% વધુ હથિયાર જમા થઈ ગયા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ઝુંબેશ હાથ ધરાઈ. સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂક્યા છે. તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં ઇલેક્શન સંબંધિત પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન બનીને કેટલાક એક્ટિવિટી શરૂ કરી દીધી છે. તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે. આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે. એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે એક
2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેક હોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા, જવાબદારીઓ અંગે આપણે સેન્સિટાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કરી છે. આના ભાગરૂપે ને શહેરના જે રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે મળીને આખા એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વોરંટ, નોન અવેલેબલ વોરંટનું ઇસ્યુ થયું છે, એના બજવણી અને જે લાયસન્સ ધારકો છે, હથિયાર રાખે છે સ્વરક્ષણ માટે, પાક રક્ષણ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે, એવા હથિયારોના દુરુપયોગ ના થાય, કોઈ પણ રીતે ઇલેક્શનને ઇમ્પેક્ટ ના કરે તે માટે એના જમા લેવાની પ્રક્રિયા અને સાથે સાથે સમગ્ર શહેરમાં ક્રિમિનલ એલિમેન્ટ્સ મુવમેન્ટ ના કરી શકે અને ડિસરપ્ટ ન કરી શકે તે માટે 11 જેટલા ચેકપોસ્ટને સક્રિય બનાવીને સઘન ચેકિંગ, આવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નોન ક્રિમિનલ્સ ઉપરનો આપણા જે વોચ સક્રિય બને તો એમના વિરુદ્ધમાં ફર્મ એક્શન માટે આપણે એક્શન પ્લાન બનાવીને અધિકારીઓને સૂચના આપી છે. અત્યાર સુધી ઓલરેડી ગતિમાન બનીને આપણે 25%થી વધારે હથિયારો જમા થઈ ગયા છે. ગઈકાલે પણ તમે જોયું છે વાહન ચેકિંગના ઝુંબેશ શરૂ કરીને 25થી વધારે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, 135 હેઠળના જે જાહેરનામા ભંગ કરે અને હથિયાર લઈને ફરે એવા તત્વો વિરુદ્ધમાં આપણે ક્રેકડાઉન કરી છે. તો આવતા દિવસોમાં પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશનનો વધારો થશે અને સાથે સાથે ઇલેક્શન પ્રક્રિયા દરમિયાન રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને સમગ્ર પ્રોસેસની ઇન્ટિગ્રિટી, એક પારદર્શક અને રાજ્ય ચૂંટણી પંચના સૂચનાઓ મુજબ કરવામાં આવે તે અંગે પોલીસ આપણા ભૂમિકા, આપણા જવાબદારી નિભાવવા અંગે આખા પ્લાન ઓફ એક્શન તૈયાર કરીને અમલમાં મૂકી છે. આવતા દિવસોમાં જે શહેર પોલીસ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા હેડ હેઠળ કરવામાં આવી રહેલ કામગીરી અંગે તમને વખતે વખત જાણકારી આપીશું અને એક ઇમ્પેક્ટફુલ કામગીરી કરીને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. 26માં થતા મતદાનના દિવસમાં પણ સરસ માહોલ બની રહે તે માટેના આપણા બંદોબસ્ત સ્કીમ પણ આપણે રૂપરેખા તૈયાર કરી છે અને 28 તારીખના જે મતગણતરી છે તે અંગે પણ આપણે કાઉન્ટિંગ સ્ટેશન્સ ઉપર પણ બંદોબસ્ત અંગેનું આખા પ્લાનિંગ થઈ રહ્યું છે. તો આજથી 30 તારીખ સુધીના તમામ પ્રક્રિયામાં શહેર પોલીસ સતર્ક, વિજિલન્ટ અને ડોમિનન્ટ બનીને આ પ્રક્રિયામાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે અંગે કાર્યરત રહેશે. ચાનોડ નવા માંડવાની સીમમાં શોર્ટ સર્કિટ થવાથી તૈયાર મકાઈનો પાક બળીને ખાક. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી ખામી સર્જાતા વીજ તણખા ખેતરમાં પડવાથી આગ લાગી. આગ ઓલવવા ડભોઈ ફાયર ફાઇટર ટીમની મદદ લેવાઈ, પરંતુ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં 10થી 12 એકરમાં જમીનમાં તૈયાર મકાઈનો પાક બળીને ખાક થયો. કુદરતી આફત, ટેકાના ભાવનો અભાવ તેમજ અચાનક ખેતરમાં લાગેલી આગની ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા. ચાનોદ નવા માંડવાની સીમમાં મકાઈના ખેતરોમાં આગ લાગવાથી 5 જેટલા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. યજ્ઞેશ મુકુંદભાઈ ત્રિવેદી, અશોકભાઈ મોહનભાઈ માછી, ભીખાભાઈ ડાયાભાઈ માછી, ગણેશભાઈ ઈશ્વરભાઈ માછી, ગોપાલભાઈ ભીખાભાઈ માછી
આ પાંચ ખેડૂતોનો મકાઈનો તૈયાર પાક બળીને ખાક થયો છે. ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે. કયા વિસ્તારમાં માંડવા આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન હતી. કેટલા ખેડૂતો લગભગ 5 ખેડૂતો. એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત થયો? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી. આર્થિક નુકસાન થયું છે શું એમજીસીએલને શું કહેશો? એમજીસીએલ જે કંઈક રજૂઆત થતી હશે તો અમારે કરવી પડશે અને કરીશું. ડભોઈ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટના લાગતા મોત. ડેપામાં કચરો નાખવા સમયે યુવકને લાગ્યો કરંટ. પોલીસે તપાસ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી છે. મૃતક કમલેશ બરોડા દાહોદ જિલ્લાનો રહેવાસી યુવક. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બાળમજૂરી કરનાર માલિક સામે પોલીસે શરૂ કરી છે તપાસ. ડભોઈ તાલુકાના શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલઓએ દાને રાખેલ ખેતરમાં ઘટના બની હતી. સુખરામ મુકેશભાઈ ભગોરા ઉંમર 16 આજરોજ સવારના આશરે 8:30 વાગે શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલ નાઓને દાને રાખેલ ખેતરમાં પાર્ક કરેલ ટાટા ટ્રક નંબર GJ17T9860ની કેબિન ઉપર પાવડા તગારા વડે માટે લેવા માટે ચડતા કેબિન ઉપર લાગેલ જીઈબીના ઇલેક્ટ્રિક વાયરને અડી જતા કરંટ લાગતા નીચે ટ્રકની બોડીમાં પડતા પંજેટીના દાંતા ગળાના ભાગે વાગી જતા સ્થળ પર જ મરણ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના નવેડા દ્વારા વનકર સમાજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ નવેડા દ્વારા આગામી તારીખ 19 એપ્રિલ 2026ના રોજ એસપી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે વનકર સમાજ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વનકર સમાજના યુવાનો આ ટુર્નામેન્ટમાં જોડવા આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે. સમાજની એકતા જળવાઈ રહે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં એક એકેડમી સ્થાપી ક્રિકેટમાં સમાજનું પ્રતિનિધિત્વ મળે તે આશા રાખી છે. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 19મી એપ્રિલ 2026 અને ડીએસપી ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. તો આ સમયે આ પ્રસંગે હું ખાસ કરીને તમામ યુવાનો અને તમામ યુવાઓને વિનંતી કરું છું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લે અને સમાજની એકતા બતાવે. સાથે સાથે આપણે સૌ વણકર સમાજના ભાઈઓ બહેનો પણ એકત્ર થઈએ અને સમાજ એક પ્રગતિના પંથે જાય એવી આપણે શુભેચ્છા પાઠવવાની છે. અને ખાસ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ આ પ્રથમવાર થઈ રહેલું છે. આવનાર સમયની અંદર આપણે વધુને વધુ આવા કાર્યક્રમો આપીએ અને ક્રિકેટ પ્રત્યે યુવાનોને કોઈક સ્થાન મળે એવી એક એકેડેમી ઊભી કરીએ આપણે, એવી આપણી તમન્ના છે. તો ખાસ કરીને મારા તમામ વણકર સમાજના યુવાનોને અપીલ છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે અને જે ભાગ નથી લેવાવાળા તે એક દર્શક બનીને પણ આવે અને એકતા બતાવે એવી ખાસ વિનંતી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.